ઓકે, આપણે ચર્ચા તરફ આગળ વધીએ પહેલા એક ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. તો ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની એક બેઠકની પેટા ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. અહીં ફરી એકવાર ભાજપની ઉમેદવારની જીત થઈ છે. ભાજપના અમરીશભાઈ ચુડાસમાએ અહીં જીત હાંસલ કરી છે. એમએલએ જીતુ વાઘાણીએ હાલ તેઓને શુભેચ્છા પાઠવી છે અને તેઓ અત્યારે તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો તેમને મળવા માટે પહોંચ્યા છે. હાલ જીતનો જશ્ન તેઓ મનાવી રહ્યા છે. વડવા બ વોર્ડની પેટા ચૂંટણીમાં અમારા મતદારોએ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે. અમારા સાંસદ નીમુબેન, અમારા ધારાસભ્ય જીતુભાઈ, અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારે સંગઠનની તમામ કાર્યકર્તાઓ 13 વોર્ડના કાર્યકર્તાઓ, વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડના મતદારોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન આપું છું. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રકારે પ્રજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે પ્રકારે સ્વીકૃતિ મળી રહી છે, ગુજરાત રાજ્યના રિઝલ્ટે સાબિત કર્યું છે કે જનતાની પ્રેમ અને જનતાની સ્વીકૃતિ એ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વ ઉપર છે. સમગ્ર રાજ્યમાં ઝળહળતો વિજય, કોંગ્રેસનો સફાયો એ જ બતાવે છે. આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને 29ની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે.